માળિયાહાટીનામાં કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહાશય આપતા સાંસદ કક્કડ પરિવાર દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં હાજરી આપતા જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા કક્કડ પરિવાર વતી વક્તાના પરદ કેતનભાઈ પેરાણીના હસ્તે સન્માન કરાયું હતું। કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા લાભ લેવામાં આવે છે। ત્યારે એ લોકોને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું નક્કી થયું ત્યારે માળિયા પસંદ કર્યું એટલે આ વિસ્તારના સર્વે લોકોનો ખૂબ આનંદ થયો અને રોહાણા મહાજન નદીમાં ખૂબ ધૂમે ભાવપૂર્વક સપ્તાહનો આરંભ કર્યો અને આ સપ્તાહમાં લાગણીને વિનંતીને ધ્યાન લઈને આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ, ભાજપના અગ્રણી એવા રમેશભાઈ સિસોદિયા સહિતના વિશાળ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમને વ્યાસપીઠ વક્તાએ પણ ખૂબ સારી રીતે આશીર્વાદ અને શુભકામના પાઠવી દરેકનું સારી રીતે સન્માન કરવામાં આવ્યું અને આ સપ્તાહનો ખૂબ બહોળો લોકો લાભ લે છે અને આ વિસ્તારમાં એક આધ્યાત્મિક આખું જેવું કહી શકાય એવું આયોજન કર્યું છે। એ માટે કક્કડ પરિવારનો ખરા હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હજી પણ માળિયા વિસ્તારના જે બાજુબાજુના લોકો છે એને કક્કડ પરિવાર દ્વારા ખૂબ વિનંતી કરું છું। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।